દસડામાં લૂંટ અને હત્યાના ચકચારી કેસનો ભેદ ઉકેલાયો. દસાડામાં લૂંટ અને હત્યાના ચકચારી કેસનો ભેદ ઉકેલાયો. એલસીબી સુરેન્દ્રનગરે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. દસાડા તાલુકાના વડગામ ખાતે 28 ડિસેમ્બર 2024ના રોજ થયેલી ચકચારી લૂંટ અને હત્યાના ગુનાને એલસીબી સુરેન્દ્રનગરની ટીમે ટેકનિકલ તથા માનવ બુદ્ધિની મદદથી સફળતાપૂર્વક ઉકેલી લીધું છે. શ્રી અશોકકુમાર યાદવ આઈપીએસ, પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ અને ડોક્ટર ગિરીશ પંડ્યા, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરેન્દ્રનગરની સૂચના મુજબ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જાડેજા તથા પીએસઆઈ શ્રી જેડ પઠાણે એક વિશેષ તપાસ ટીમ બનાવી હતી. આ ગુનાની ગંભીરતા સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં 71 વર્ષીય શાંતાબેન શંકરભાઈ ડોડિયા તેમના ઘરના બેઠકમાં સૂતા હોય છે. તે દરમિયાન અજાણ્યા ઇસમે ઘરમાં પ્રવેશી તેમને લૂંટવાના પ્રયાસ, સોનાની વારિયા અને બંગડીઓ છીનવીને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. દસાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ બાદ કેસ એલસીબીને સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એલસીબીને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી પોતાના વતન કિંખલોડ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ ખાતે છુપાયો છે. એલસીબીની ટીમે ત્યાં જઈને શંકાસ્પદ ઇસમને કાબૂમાં લઈ પૂછપરછ કરતા તેણે ગુનો કર્યાની કબૂલાત આપી હતી. આરોપીની દેખરેખ હેઠળ તેના નિવાસ સ્થાનેથી લૂંટવામાં આવેલા સોનાના ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે રિમાન્ડ પર લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડીઆઈજી ડોક્ટર ગિરીશ પંડ્યાએ એલસીબી ટીમની તત્પર અને સફળ કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ કામગીરી ગુનાખોરી વિરુદ્ધ ચેતવણીરૂપ સાબિત થશે. અહેવાલ બાય મા ન્યૂઝ, મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. 4 માસ પહેલા ધાંગધ્રા ડિવિઝનના દસાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડગામ ખાતે એક 71 વર્ષની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના દાગીને પણ ચોરી થયેલ. આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબ શ્રીએ એક સીટની રચના કરેલ, જેમાં એલસીબી અને એસઓજીનો સમાવેશ કરવામાં આવેલ. 4 મહિના જેટલી સખત મહિના બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંખલોડ ગામે રહે છે તેને કરેલું છે. જેથી તેને શકના આધારે ડિટેન કરી અને પૂછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડીના 2 સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં